આપણે જવાનું છે સુરત, એટલા માટે ભાઈબંધ મૂકવા આવે છે આપણને બસ. આપણી બસ ઉપડવાનો ટાઈમ છે 2 વાગ્યાનો, પણ આપણે તો પૂકી ગયા 1:30 વાગ્યાના. આ ઈ જ બસ છે જેમાં આપણે જવાના છે સુરત. તમારા ગામમાં કઈ કઈ બસ આવે કોમેન્ટ કરી દેજો ની જરા. અમાર સૌરાષ્ટ્રમાં તો વરસાદ સારો છે, પણ સુરત બાજુ ઓછો હોય એવું લાગે. પડી ગયા હે ને પેલો વોલ્ટ આવી ગયો આપણો નાસ્તો પાણી કરવાનો. ડ્રાઈવરે ગાડી જેવી હે કે હવાના 4:30 તો આપણને પુગાડી દીધા સુરત. સુરત પૂકીને ભાઈબંધે કર્યો ફોન ને આવી ગયો પછી આપણને લેવા. સવારના વાગી ગયા 8, નાઈ ધોઈ ફ્રેશ થઈને બેહી ગયા પછી આપણે સવારનો કરવા નાસ્તો. મહેમાનને બધાને કહી દીધું ટાટા ને હવે જવાનું છે મારા ફૂઈના રૂમે. રૂમ નથી મળતી એટલા માટે મારા ભાઈને કર્યો ફોન ને આવી ગયો પછી અમને બહાર લેવા. મારા નાના ભાઈને કર્યા રામ રામ ને પછી પોકી ગયા અમે ફૂઈના ઘરે. હમણાં આવે છે મારા લગન એટલા માટે સુરત આવ્યો છું હું ખરીદી કરવા. અમાર મેડમ પણ સુરતમાં જ રહે એટલા માટે એ હોત આવી ગયા મારી હારે કરવા ખરીદી. આ શેરવાની કરી નાખી આપણે બુક, કેમ કે આ શેરવાની મારા હંધાય ભાઈબંધોને પણ ગમી ગઈ. ખાઈ ગયા બપોર ને આવી ગયા પછી મારા ફૂઈના ઘરે જમવા. બપોર પછી પાછા નીકળી ગયા કરવા ખરીદી ને ગરમી બહુ થતી હતી એટલા માટે આવી ગયા 2 માણા પીવા બદામ છે. આ છે મારો નિશાળનો દોસ્તર છે, એક ફોને આવી ગયો આપણને મળવા. પછી તો ભાઈબંધે આપણને ખવડાવી દીધો મીઠો માવો ને ભાઈ દીધો આપણને સોડા. આજને આજ વહી જવાનું હતું મારે ગામડે એટલા માટે ભાઈબંધ આવી ગયો મને હાંજે મૂકવા બસે.